તમને અગર પથરીની તકલીફ છે અને આ તકલીફથી છુટકારો મેળવવો છે તો હું તમને ગજબના નુસ્ખાઓ બતાવીશ. ઘણી વખત તમને પથરી માટે ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે છે. અગર તમને વધારે પડતો દુખાવો છે, વધારે પડતી તકલીફ છે અથવા વધારે એમએમની પથરી છે તો તમે ઓપરેશન કરાવી શકો, કારણ કે જે ડોક્ટરે સલાહ આપી હોય એ પ્રકારે કરવું અનિવાર્ય છે. તો મેઇન વસ્તુ આવે છે કે અગર તમારે દેશી નુસ્ખાઓ કે આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા પથરીનું સોલ્યુશન મેળવવું છે તો આ વિડીયોની અંદર હું તમને 4-5 નુસ્ખાઓ જણાવીશ. એકદમ દેશી, સરળ અને ખૂબ જ સારામાં સારો અસરકારક ઈલાજ મળશે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી આપજો, વિડીયોને લાઇક કરજો. પથરી માટેનો સૌથી પહેલો નુસ્ખો છે નારિયેળ પાણી, જે હું હંમેશા બધા વિડીયોમાં કહું છું. એના સિવાયના 3 નુસ્ખાઓ પણ તમારા માટે ખાસ છે. નારિયેળ પાણીનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે? જ્યારે પણ તમારે કમસે કમ દિવસમાં 1 વખત નારિયેળ પાણીનો ઉપયોગ કરો, કારણ કે નારિયેળ પાણીની અંદર મેગ્નેશિયમ અને એવા ઘણા બધા તત્વો છે કે જે આપણા હાર્ટથી લઈને કિડની અને તમામ પ્રકારના અવયવો માટે ખૂબ જ ઉપયોગી છે. તમને પથરીની તકલીફ છે, 2 નારિયેળ પાણી અને એની અંદર 2 આખા લીંબુ નીચોવીને નાખી દો. જ્યારે નોર્મલ તમે બપોરે જમ્યાના 3 કલાક પછી જ્યારે થોડા ભૂખ્યા હોય ત્યારે તમારે આ નુસ્ખો કરવાનો છે, જેથી તમારું પેટ વધારે ભારે ના થાય અને તમને કંઈ વધારે તકલીફ ના થાય. 2 નારિયેળ પાણી આખા લેવાના, એકની અંદર પેલા આખું લીંબુ નીચોવો, બીજાની અંદર આખું લીંબુ નીચોવીને નાખી દો. નીચે બેસીને ધીરે ધીરે ઘૂંટ ભરતા ભરતા તમે એ નારિયેળ પાણી પી જાઓ. લગભગ 7 દિવસ સતત આ નુસ્ખો કરવામાં આવે તો 3જા થી 5મા દિવસની વચ્ચે અથવા 7-8 દિવસની અંદર પથરી પીગળીને નીકળી જાય છે. અને ઘણા બધા લોકોને એ કઈ રીતના નીકળે છે ખ્યાલ પણ નથી આવતી, કારણ કે બારીક ધીરે ધીરે નીકળતી જાય અને એ રીતના તમને જે પથરી હોય એકદમ ગાયબ થઈ જાય છે. આ પ્રયોગો મેં ઘણા લોકોને ઉપર કર્યા છે, અમારા ફેમિલીની અંદર પણ આ પ્રયોગો કરેલા છે. એટલે તમે આ પ્રયોગ કરવામાં કોઈ ડર નથી, કોઈ દવા નથી કે આનાથી કોઈ નુકસાન નથી. લીંબુ અને નારિયેળ બંને પથરી માટે જ ઉપયોગમાં આવે છે. તમે કોઈ પણ પુસ્તકો, કરોડો રૂપિયાના જે પુસ્તકો એમાં પણ વાંચી જુઓ અને ગૂગલમાં પણ વાંચી શકો છો. ત્યાર પછીના નુસ્ખા છે, રોજ તમારે 2 થી 5 લીટર જેટલું પાણી પીવાનું છે. તમે એક્સરસાઇઝ કેટલી કરો છો, વોકિંગ કેટલું કરો છો, રનિંગ કેટલું કરો છો, એ પ્રમાણે તમે પાણીનો વધારો પણ કરી શકો. મિનિમમ 2 લીટર અને મેક્સિમમ 4-5 લીટર જેટલું પાણી તમારા શરીરનું વજન છે એ પ્રમાણે તમારે પીવું જોઈએ, કે જેનાથી કોઈ પણ પ્રકારનો જે ક્ષાર વધારાની જે તકલીફો છે, આ પ્રકારની જે ગંદકી છે એ વ્યવસ્થિત સાફ થઈ જાય. કિડની છે પોતાનું કામ વ્યવસ્થિત કરી શકે, કારણ કે કિડની માટે પાણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પછી લીંબુ પાણી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દિવસમાં 1 વખત સાંજે સૂતા પહેલા અથવા તો સવારે ઉઠીને તાત્કાલિક ગરમ પાણીમાં 1 આખું લીંબુ નીચોવીને નાખો. શિયાળા દરમિયાન ગરમ પાણીમાં અને ઉનાળા દરમિયાન નોર્મલ પાણીની અંદર તમારે લીંબુ નીચોવી નાખીને એ લીંબુ પાણી તમારે પીવાનું છે, કે જે પથરી માટે ખૂબ જ સારામાં સારો ઈલાજ છે. આ સિવાય પથ્થરફાડ અને ઘણી બધી ઔષધિઓ છે કે જે તમને ત્યાં મળી પણ ન શકે, પણ નોર્મલ એ ઔષધિનો ઉપયોગ તમારે કરવાનો નથી. તમે આ વસ્તુનો ઉપયોગ ચાલુ રાખશો, નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે, તમામ વસ્તુઓનો, તો પણ તમારી જે પથરી છે 100% પીગળીને નીકળી શકે છે.